સુમિત સર તું આઈ મીન તમે હા હા ઓકે હું એને વાત કરું છું હા હા મકાન માલિકના ફોન ઉપર ફોન આવે છે ઓમ મેં તો મારા ભાગનું ભાડું ભરી દીધું છે તો તારે ક્યારે ભરવાનું છે ફોન ઉપાડતો નથી કઈ જવાબ આપતો નથી બોલતો નથી તારી પાસે માત્ર 2 દિવસનો ટાઈમ છે ને તારે ભાડું ભરવું પડશે આવો આવો મિસ્ટર ઓમ આવો આવો ક્યાં હતો આખી રાત તે ફોન બોન કેમ કઈ લાગતા નથી ફોન બંધ છે. આ જો તારા નામનું કઈક ફરફરિયું આવ્યું છે જો તો કઈ પૈસા પૈસા નથી ને એમાં જોબ નું ઇન્ટરવ્યુ લેટર આવી ગયું છે. સમર્પણ ચોકડી 50 રૂપિયા થશે. ચલો. હે તું અહીં શું કરે છે? શું કરે છે તું અહીં? ટિકિટ. આ કૂતરું ક્યાંથી લાવ્યો? હું નથી લાવ્યો, અહીંયા જતું આ આઈ કે પૂરીને રાખેલું હતું. અરે પણ હું નથી લાવ્યો. બસમાં ડોક એલાઉડ જ નથી. એક તો મારે જવાના વાંધા છે, ઉપરથી તું માથે પડ્યો. આજનો દિવસ જ ખરાબ છે. સર પ્લીઝ તમે મને લિફ્ટ આપી શકો છો? આજે મારું ઇન્ટરવ્યુ છે, હું ઓલરેડી લેટ થઈ ગયો છું બહુ. ક્યાં સુધી જવું છે યંગ સર મેન? 10 કિલોમીટર દૂર જવાનું છે. ઓકે પ્લીઝ કમ. ઓ વાવ. થેન્ક યુ સો મચ સર આજે લિફ્ટ આપવા માટે. ઓકે ક્યાં જઈ રહ્યા છો આપ? સર એકચ્યુઅલીમાં મારું આજે ઇન્ટરવ્યુ છે અને ઓલરેડી 1 કલાકથી ને હેરાન થઈ રહ્યો હતો. કોઈ કારો જ ઊભી ના રાખે અને છેલ્લા 50 રૂપિયા જે મારી પાસે હતા ને એ પણ બસ વાળો લઈ ગયો. ઓકે ઓકે તો ઇન્ટરવ્યુ કઈ જગ્યાએ છે આપનું? સર એકચ્યુઅલીમાં મારું ઇન્ટરવ્યુ છે ને સમર્પણ ચોકડીએ છે Okay, very અને હું good. ઓલરેડી કેટલો લેટ થઈ ગયો હતો અને થેન્ક યુ તમે એક જ કાર ઊભી રાખી. થેન્ક યુ સો મચ સર. સારું શું કરવું? દાદા ને 2 મિનિટ રાખજો ને. બે જ મિનિટમાં આવ્યો, 2 મિનિટમાં.
ઇન્ટરવ્યુ માટે આવ્યો છું. શું નામ? ઓમ છલાવર. ઓકે, વેઇટ કરો સર, આવે છે. ઓકે. યસ સર, યસ સર, તમને અંદર બોલાવે છે સર. May I come in, sir? Yes. Sir, good morning. I have come for the interview. This is my CV. Please have a seat. Yes. So, young man. Sir. અને પહેલા આપ ક્યાં કામ કરતા હતા? સર, હું એક રેસ્ટોરન્ટમાં મેનેજર હતો. ત્યાંથી જોબ છોડવાનું કોઈ કારણ? સર, મેઇન રીઝન તો એ જ હતો કે ત્યાં હું આમ કમ્ફર્ટેબલ નહોતો અને વર્કિંગ એન્વાયરમેન્ટ થોડો ટોક્સિક હતો. આપની પાસે ડોગ હતું. ડોગ ક્યાં છે હમણાં? સર, એ તો મેં ઘરે મોકલાવી દીધું છે. ઘરે મોકલાવી દીધા. ઓકે, આપ બહાર વેઇટ કરો, બોલાવું છું. થેન્ક યુ. હેલો, સિક્યોરિટી. મારે પાર્કિંગનું સીસીટીવી ફૂટેજ જોઈએ છે. સીસીટીવી ફૂટેજ એન્ટ્રન્સના. યસ, હા, અત્યારે જ મોકલી આપો. હાજી, અત્યારે જ. હા, બહાર બેઠેલા ભાઈને અંદર મોકલી આપો. હાજી. May I come in, sir? યસ સર. Yes, sir. જો મિસ્ટર, આપનું સીવી મેં જોયું, ખૂબ સરસ છે. આપનો અનુભવ પણ સારો છે. આપે જોબ પણ ખૂબ સારી રીતે કરી છે. આપની કામની ગુણવત્તા પણ ખૂબ સારી છે. Thank you, sir. પણ એક ડાઉટ છે So, sir? કે આપ જૂઠું બહુ સારી રીતે નથી બોલી શકતા. આપે જે કીધું એ બધું સાચું છે. એમાં આપની ડિગ્રી, આપના સર્ટિફિકેટ, આપના એક્સપિરિયન્સ, પણ જૂઠું જે આપ બોલ્યા એ એટલું બધું ઇફેક્ટિવ નતું. આપને કદાચ જૂઠું બોલતા આવડતું નથી. સર, એવું નથી કે જૂઠું નથી બોલવું હોય, સર. પ્લીઝ હેવ અ સીટ. સો યંગ મેન, આપ જે ડોગ નીચે પાર્કિંગમાં મૂકીને આવ્યા, એ કોના ભરોસે મૂકીને આવ્યા? આપ જાણો છો કે ડોગને શેરીના કૂતરાઓ હેરાન પરેશાન કરી શકે છે, એના ઉપર હુમલો કરી શકે છે. એ ડોગને સર્વાઈવ કરવું બહુ અઘરું પડી શકે છે. ક્યાંક એ ડોગ ભટકી શકે છે, ભૂલું પડી શકે છે, ક્યાંક એ ડોગ રોડ રસ્તા ઉપર રઝળી શકે છે. તો આપ કેમ, શા માટે ડોગને કોઈના ભરોસે પાર્કિંગમાં મૂકીને આવી ગયા? કઈ રીતે મૂકીને આવી ગયા? સર, અત્યારે મારી પાસે કોઈ ઓપ્શન નહોતા અને મારે ઇન્ટરવ્યુ દેવું પડે એમ હતું કેમ કે મારી જોબની ખૂબ જ જરૂરત છે અત્યારે. એ ડોગને નુકસાન પહોંચાડી શકે. નહીં, સર, આઈ એમ સોરી ટુ ઇન્ટરપ્ટ, બટ ટ્રસ્ટ મી, હું એમને ડોગને રેડું મૂકીને નથી આવ્યો છું. અત્યારે મારે આવવું પડે એમ હતું ઇન્ટરવ્યુ દેવા, બીકોઝ આઈ રિયલી નીડ ધીસ જોબ. સો હું એક ત્યાં સિક્યોરિટી વાળા ભાઈ છે તેમની પાસે રાખીને આવ્યો છું. રેડું રખડો તો મૂકીને નથી આવ્યો એકચ્યુઅલી, સર, ટ્રસ્ટ મી. ઓકે, મતલબ કે આપ આપની સાથે ડોગને પાછું લઈ જવાના? હા સર, હું પાછો એકચ્યુઅલી રિટર્ન જઈશ ત્યારે લેતો જઈશ. ઓકે, તો આજે આપની કિસ્મત બદલાઈ રહી છે. એ ડોગને જે તમે સાચવ્યું છે, એ ડોગ પ્રત્યેનો તમે જે પ્રેમ દર્શાવ્યો છે, એ પ્રેમને ખાતર અને તમારા આ અનુભવને ખાતર આ બંને થકી આજે આપને આ જોબ હું આપી રહ્યો છું. થેન્ક યુ સો મચ, સર. આ બંને થકી પણ પ્રોમિસ મી સર. કે આપ હંમેશા એ ડોગને સાચવશો. હા સર, શ્યોર. ઠીક છે? તો એ ડોગના પ્રતાપે આજે આપને આ જોબ જે છે મારી કંપની તરફથી આપવામાં આવી રહી છે. થેન્ક યુ સો મચ, સર. આપ જોઈન કરી શકો છો આવતીકાલથી. સર, એક રિક્વેસ્ટ હતી મારી. શું હું મારા ડોગ સાથે તમારા પાર્કિંગમાં નીચે આજ રાત સુઈ શકું છું? મારી આ રિક્વાયરમેન્ટ છે, સર. મારી પાસે આજે રહેવા સુવા માટે ક્યાંય જગ્યા નથી. સોરી મેન, આપ આપના ડોગ સાથે પાર્કિંગમાં તો નહીં રહી શકો, પણ એક સગવડ હું આપને કરી આપું છું. આપનું રહેવાની જગ્યા એ મારા તરફથી, કંપની તરફથી કોટેજ આપને ફાળવવામાં આવે છે. આપ આપના ડોગની સાથે બહુ જ સારી રીતે કોટેજમાં રહી શકો છો. પાર્કિંગમાં રહેવાની જરૂર નથી. થેન્ક યુ સો મચ, સર. ઓકે.
જોબ મળી ગઈ તારા લીધે. કમિંગ સર. તું આઈ મીન તમે? તો શું છે તમારું વર્કિંગ એક્સપિરિયન્સ? સર મેં 2 વર્ષ મોલમાં પ્રોડક્ટ ડેવલપમેન્ટમાં કામ કરેલું છે અને 1 વર્ષ પેટ્રોલ પંપમાં કામ કરેલું છે. બરાબર. સો વાત એવી છે કે પ્રોડક્શન માટે તો આપણે કાંઈ વેકેન્સી અવેલેબલ છે નહીં, બટ જે છે એ છે એનિમલ હેલ્પ માટે. શું તમે કરી શકશો? હા હા સર. શ્યોર? હા સર. થિંક અગેન. હા સર પાક્કું. પાક્કું? હા સર. ઓલરાઈટ દેન, તમારા રિઝ્યુમની મારે નીડ નથી. યુ કેન જોઈન ફ્રોમ ટુમોરો. થેન્ક યુ સર.